સમાચારમાં આગળ વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। મોડાસાના અમૂલ પાર્લરોમાં બફેલો દૂધની હવે અછત જોવા મળી છે। બફેલો દૂધ નહીં મળતા ગ્રાહકોને ભારે હાલાકી થઈ રહી છે। બફેલો દૂધ સિવાય અન્ય પ્રોડક્ટનો જથ્થો પૂરતો છે, પણ અહીંયા બફેલો દૂધ નથી મળી રહ્યું, તેની અછત જોવા મળી રહી છે। મોડાસાના જેટલા પણ અમૂલ પાર્લરો છે ત્યાં અહીંયા બફેલો દૂધની અછત જોવા મળી છે અને દૂધ ન મળતા ગ્રાહકોને પણ અહીંયા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અનેક જે બીજી પ્રોડક્ટ્સ છે તેનો અહીંયા પૂરતો જથ્થો છે, પણ બફેલો દૂધની અછત જોવા મળે છે। પશુપાલકોની હડતાલ આજે 5મા દિવસે પણ યથાવત છે। પશુપાલકોનો જે વિરોધ છે તે વિરોધ આજે 5મા દિવસે પણ ચાલુ રહ્યો છે, જેને પગલે જે ડેરીઓ છે તે ડેરીઓનું દૂધ નથી જતું, પરંતુ જે અમૂલના જે પાર્લરો છે ત્યાં આગળ હાલ અત્યારે દૂધ પહોંચી રહ્યું છે। હાલ અત્યારે આપણે મોડાસા ખાતેના અમૂલ પાર્લર ખાતે છીએ। દ્રશ્યમાં આપ જોઈ શકો છો, હાલ અત્યારે અહીં પૂરતો જથ્થો જોવા મળી રહ્યો છે, પરંતુ જે બફેલો દૂધ છે તે બફેલો દૂધ છે તે દૂધની અછત જોવા મળી રહી છે। ખાસ કરીને જે અમૂલ પાર્લરના જે માલિક છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કયું દૂધ આવે છે અત્યારે, કયા દૂધની તકલીફ છે? અત્યારે બધું કમ્પ્લીટ જ આવે છે, ગોલ્ડ શક્તિ બધું આવી ગયું છે, ખાલી બફેલો મિલ્ક આવ્યું નથી। બફેલો મિલ્ક છેલ્લા કેટલા દિવસથી નથી આવ્યું? ગઈકાલે ગાડી આવી હતી, આજે રાબેતા મુજબ એટલે 3 દિવસથી નથી આવતું, કાલે તો બિલકુલ ગાડી જ નથી આવી। આગળ ગાડી રોકી રાખી હતી પશુપાલકોએ। જી બિલકુલ, જે ગાડી છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આજે વહેલી સવારે જે અમૂલ છે તે અમૂલની ગાડી અહીંયા પહોંચી ચૂકી છે અને જે હાલ તો જે પૂરતો જથ્થો અહીં પહોંચી રહ્યો છે, પરંતુ આવનારા દિવસોમાં જો આ જ પ્રકારે જે પશુપાલકો છે તેમનો વિરોધ ચાલુ રહ્યો તો જે દૂધની તકલીફ છે તે પડી શકે છે। પશુપાલક બફેલો દૂધ લેવા માટે આવી રહ્યું છે પણ મળતું નથી, જેને લઈને પરેશાન છે। શું કહેશો તમે, કયું દૂધ લેવા માટે આવ્યા હતા અને કેટલા દિવસથી નથી મળ્યું? બફેલો જોઈતું હતું પણ બફેલો ના મળ્યું, કાલે આખો દિવસે પણ દૂધ ના મળ્યું, તો જેમ તેમ કરીને ચલાવી લીધું કાલે તો, પણ આજે વળી આવી ગયું છે એટલે વાંધો ના આવ્યો। અમે તો કાયમ લેતા આવીએ છીએ દૂધ। આજે બફેલો દૂધ મળ્યું? આજે બફેલો નથી મળ્યું। બફેલો દરરોજ લઈએ છીએ, સવારે ના મળે તો સાંજે લેવા આવીએ, પણ બફેલો મળ્યું નથી। કેટલા દિવસથી નથી મળ્યું? કાલે તો આવ્યું જ નહોતું, પરમ દિવસે લઈ ગયા હતા। હા, દૂધ નહીં મળે તો કેવી તકલીફ પડશે? તકલીફ બહુ પડે છે દૂધ માટે। ઘરમાં કોઈ નાનું લેવા જવાવાળું ના હોય એટલે જાતે જવું પડે, એટલે થોડી તકલીફ તો પડે છે। શું કરે, અહીંયા વળી મળી રહેશે એટલે સારું છે આ પાર્લર ઉપર। જી બિલકુલ, હાલ અત્યારે તો નોર્મલ કન્ડિશનની અંદર જે દૂધ છે તે દૂધ મળી રહ્યું છે, પણ આવનારા દિવસોમાં જો પશુપાલકોની આમ જે વિરોધ છે તે યથાવત રહ્યો તો ચોક્કસથી જે આ પાર્લરો છે તેની પર દૂધની સમસ્યા સર્જાઈ શકે તો નવાઈ નહીં। વિપુલ।